જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા શ્રી અગ્રસેનજીની 5149મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। વડોદરા દ્વારા મહારાજા શ્રી અગ્રસેનજીની 5149મી જન્મજયંતિ હોય ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ હનુમાનજી મંદિર ડોકશાલ સર્કલથી ભવ્ય એક શોભાયાત્રા પણ નીકળી છે। કોટા સ્થિત અગ્રવાલ સમાજ ભવન ખાતે સંપન્ન થઈ છે। આ પ્રસંગે અગ્રવાલ સમાજ ભવનમાં સિલ્વર જ્યુબિલી સન્માન સમારોહ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માનવતાના આ કાર્યમાં યોગદાન આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સમાજમાં અનેક અગ્રણીઓ અને સભ્યોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો છે। સમગ્ર આયોજન અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે। અગ્રસેન જયંતિને 5000 વર્ષ પૂર્ણ થયા છે। આજે અગ્રસેન જયંતિ છે અને અગ્રસેન મહારાજની શોભાયાત્રા નીકળી રહી છે અને એની અંદર વડોદરા શહેરના બધા સમાજના અગ્રવાલ સમાજના લોકો એકત્રિત થયા છે અને એથી યાત્રા નીકળી અગ્રવાલ ભવન સુધી પહોંચશે। અગ્રવાલ સેવા સમિતિ વડોદરા તેમજ સમસ્ત અગ્રવાલ સમાજ વડોદરા દ્વારા આજે અગ્રસેન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે। અમે લોકો મહારાજા શ્રી અગ્રસેન જયંતિ સમારોહ 2025 ઉજવી રહ્યા છે અને જે રીતના વાત કરીએ તો 5149મી આજે મહારાજા અગ્રસેનજીની જન્મ જયંતિ છે ત્યારે અકોટા જે સામ્રાજ્ય એકની સામેલો હનુમાનજી મંદિર છે, જાગૃત હનુમાનજી મંદિર, ત્યાંથી શોભાયાત્રા નીકળી છે। ગાય સર્કલ થઈને અગ્રવાલ ભવન પર તે પહોંચશે। તે અગ્રવાલ ભવન પર સિલ્વર જ્યુબિલી સન્માન સમારોહના 100 જેટલા કપલોનું સન્માન કરવામાં આવશે। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 2500 જેટલા જે અગ્રબંધુઓ છે તમામ લોકો આજે ભેગા થઈને તમામ લોકો સાથે મળીને અગ્રસેન જયંતિ ઉજવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ભવ્ય શોભાયાત્રા છે જેમાં 18 અમારા જે ગોત્ર છે તે તમામ પાત્રો અમે બેસાડ્યા છે। અગ્રસેન ભગવાન, માધવી માતા, રામ ભગવાન, સીતા માતાના પાત્રો બેસાડ્યા છે અને ખૂબ ધૂમધામથી આ અગ્રસેન જયંતિની ઉજવણી સૌ અગ્રબંધુઓ સાથે મળીને કરી રહ્યા છે। જય અગ્રસેન। એને અમે લોકો ખૂબ ધૂમધામથી મંગાવીએ। આખા વડોદરા શહેરના જેટલા બી અગ્રવાલ છે બધા અગ્રવાલ ભવનની અંદર ભેગા થઈને મહાપ્રસાદનું આયોજન બી કરેલું છે અને અગ્રવાલ સમાજને એક થાય એના માટે બધા યુનિટી વધે એ બધા ભેગા થયેલા।